સાતરાણા ગામમાં રાજાભાઈને ત્યાં સત્સંગ ભજનના વાયકમાં પધારેલા ગામે ગામથી ભક્તો સંતો ભાઈઓ બહેનો વડીલોને બધેને આદરપૂર્વક ભાવપૂર્વક જય ગુરુ મહારાજની આપણી આ પટ્ટીમાં લગભગ તો એટલા ગામમાં કાયમ બધા વારની અંદર સત્સંગ ભજન વાયક અને સંતોની વાણી અવિરત એનો વરસાદ વહી હાલાકે છે। આ પાવન ભૂમિની અંદર આ સંતોની વાણીઓ, સંતોના દર્શન કરશન, સંતોના પગલા, એ ભૂમિના પ્રભાવો અને આપણો ભાવ પ્રેમ ભજન એના હિસાબે આ બધું ટકી રહે છે। સંતોએ આપણે વાણીમાં ખૂબ સમજાવ્યું કે સત ભજન વિના નહીં નિસ્તાર। આ સત ભજન, સત શબ્દ, સતનામ, સત સનાતન, આવું બધું જે નામ લાગ્યા છે એની પાછળ એક જ વસ્તુ છે। ક્યાંય સંતોએ એને પાઠાફેર પ્રાંત પ્રાંતમાં એવું ક્યાંય વચન કહ્યું હોય, ક્યાંય નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગવાની વાત કરી તો આપણે રાતના આરામ કરીએ 6-7-8 કલાક, બાકી દિવસના તો જાગીએ જ છીએ બધા કામ ધંધો કરવા માટે। છતાં સંતોએ અહીં જે જાગવાની વાત કરી છે એ આ જાગેલાની વાત નથી, અંદરથી જ જાગી ગયા હોય। સત ભજન ના આધારે જે રહેતા હોય એ આરામ કરતા હોવા છતાં પણ એને જાગેલા ગયા છે। એ જાગ્રત આ નગરી જે છે એ કાયારૂપી નગરીની વાત કરી। એ જાગ્રત નગરી જ્યાં સુધી હોય ત્યાં સુધી એને કોઈ ચોર એમાં લૂંટ કરવા આવતા નથી। કે આપણે આમાં નજીકમાં નજીક ચોરતા છતા બાજુમાં જ બેઠા છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અભિમાન, આવા ચોર કાયમ આ નગરીને ખૂબ લૂંટા રાખે છે। ચારે યુગમાં બાલાવસ્થા, યુવાવસ્થા, પોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ 4 યુગ કયા છે આ નગરીના, એ આ નગરીની કાયમ ચોરી હાયલા રાખે છે। કોકની કામભાઈ એને ચોરી જાય, કોકની લોકભાઈ ચોરી જાય, એ અવર્યાત ચોરી આમાં ચાલુ છે। એ ચોરી બંધ કરવી હોય તો આમાં 4 ચોકીદારો રાખવા પડે: શીલ, સંતોષ, દયા, કરુણા, અનુરાગ। હવે એ જાગ્રત ક્યાં થાય કે સંતોના શરણોની અંદર, સંતોના ગહારાથી, અને સંતોના ગહારાથી, વાણીથી, સત્સંગથી કહાતા અને સંતોના ચરણમાં જઈ જેને નામ ભજન લઈ લીધું હોય, નામ ભજન કરતા કરતા જે આ ચોરની ટોળકી છે એ ધીમે ધીમે ખહી જાય નથી, અને એની જગ્યાએ સાવકાર માણસો ચોકીદાર રૂપે આવી જાય, ત્યારે આ નગરી લૂંટાવાનો ભય નથી। ત્યારે એમ કહ્યું કે આ જમદૂત જે છે એટલે મરણ સમય કયો કે કાર પુરુષ કયો, એની એ બીક નથી, એની જરાય પરવાર નથી, એની બીક નથી। હવે આ નગરીની અંદર કોઈ ખાતર પાડવા ચોર આવશે નહીં, કારણ કે આની અંદર સાવધ અને એવા નીડર 4 ચોકીદારો રાખ્યા છે। એ જરાય બેઈમાની નથી કરતા, કારણ કે એને એ સંતો દ્વારા એ જાગૃત થયા છે। સંતોના નામ ભજનથી શીલ આવે, શીલ એટલે આપણી ચારિત્ર્ય જેનું શુદ્ધ છે એને આ ચોર ત્યાં આવતા નથી। ચારિત્ર્ય નામ શીલ, સંતોષ, જે મળ્યું એમાં સંતોષ, જે વસ્તુ મળી છે એમાં સંતોષ માન્યો, જે વ્યવસાય આર્થિક ક્ષેત્રે જે મળ્યું તે મા બાપ પુત્ર પરિવાર ધન દોલત ગામ
ધંધો વ્યવસાય જે મળ્યું એમાં સંતોષ, દયા, પ્રાણી માત્ર ઉપર દયા, અનુરાગ, સંતોના ચરણમાં જેને અનુરાગ જાગી ગયો હોય, આવા ચોકીદારો હોય એટલે આ નગરી લૂંટાતી નથી. એ ક્યારે મળે કે જે નામ વચન જેને લઈ લીધું હોય, ક્યાંય એ સંતોએ એને નામ વચન કહ્યું છે, ક્યાંય એને અમર વસ્તુ કહી હોય. આ બધી વસ્તુ આપણે મળી છે. હવે એને ટકાવવા માટે સંતોએ ભાર મૂક્યો છે. ઉપદેશ તો લઈ લેવો હાવ હેલો છે, પૈસા તો ભળતા નથી, એમાં બીજી કોઈ ક્રિયાઓ નથી. કેટલા દિવસ અપવાસ કરવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું, એવું તો કંઈ છે નહીં. સંતો ત્યારે આપણા નામ ભજનના જે ઉપદેશ આપે ત્યારે એને દારૂ, જુગાર, ચોરી, જારી અને મટન, આ 5 મુદ્દાઓ આપે છે. આ 5 મુદ્દાઓ જે નથી, આ દુર્ગુણ 5 નથી, છતાંય માયાની અંદર જીવ તો લેપાયેલો છે. આ કદાચ 5 મૂકી દો તો એનો નામ ભજન વગર નિસ્તાર તો નથી જ. આ મૂકવા છતાં પણ હવે એ વસ્તુ નામ ભજન લઈ લીધું પછી જે કાયમ ગુરુએ જે ઉપદેશ આપ્યો એનું સ્મરણ કાયમ એને ધ્યાનમાં રહીએ કે મને કેની ઉપદેશ આપ્યો, કેવી રીતે આપ્યો, મને કેવું કહ્યું છે, શું કહ્યું છે, કેટલા વાગે ઉઠવાનું કહ્યું છે, કે હું ભજન દીધું છે. એ ભજન ઉપર જેનો ભાવ રહ્યો તો એ જીવતા મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ ગયો છે. ગુરુને જેની ભગવાન માન્યા છે એ અત્યારે જ આજ શરીરમાં, આજ દેહની અંદર એ જીવતા મુક્ત થયા છે. એને મર્યા પછી ક્યાંય એની વાટ ન જોવી પડે. છોકરા કેમ પરીક્ષા આપે તો એને મહિનોથી પછી પાછું પરિણામ આવે, આમાં એવું નથી. જીવતા જ મોક્ષ. પણ ભજન કરે ગુરુ કરવા હેલા છે. ગુરુની રેણી એ કથણી તો બધા કથી શકે, બોલી બધા શકે, ગાય બધા શકે, પણ રેણીમાં રહેવું અને ગુરુ છે લગ્ની કઠિન હોય ભાઈ. ગુરુથી લગ્ની લગાડવી, ગુરુને ભગવાન સમાન માનવા, મા બાપની સેવા કરવી, આર્થિક ક્ષેત્રમાં એમના માર્ગે માર્ગે પીડું જવું, રેણીમાં રહેવું, એટલે આને કહ્યું છે ખાંડા કેરીતા. અને આમાં જીવતા આવડી જાય તો ફૂલડાની પાખડી પડશે. એટલે આપણે એમ મનમાં ધારણ ન કરી લેવું કે હવે આપણે ગુરુ કરી લીધા છે, હવે આપણે બધું પ્રાપ્ત થઈ ગયું છે, 4 વાણી આવડી ગઈ, ગુરુ કરી લીધા એટલે હવે આપણે ત્યાં પૂગી ગયા. પછી સૂર મંડળની ગગન મંડળની વાતો બરાબર છે, વાણી સંતો લખી ગયા છો. આપણી ભૂમિકા અહીંયાથી આપણી ભૂમિકા મુજબ પાછું આવવું પડે. એ તો સંતો વાણી કરી ગયા છે, એ આપણી વાણી નથી. એ સંતોની વાણી આપણે બોલીએ છીએ. ત્યાં પૂગવું પડે. ત્યાં પૂગવા માટે ભજન કરવું પડે, રેણીમાં રહેવું પડે. એ ભજન આપણે કરવાનું. ભજન આ દેહ ત્યાં સુધી છોડવાનું નથી. આ દેહ જ્યાં સુધી રહીએ ત્યાં સુધી ભજન છોડવાનું નથી. ગમે એવો દેહ થાકી જાય તોય પણ આસનના વરે જેનાથી છેલ્લી પડાની વાત છે. આ જોણ માણસની પાછી વાત નથી ને. નકર આપણે હુતા હુતા ભજન કરવા માંડે કે આજે હુતા હુતાની વાત આવી તો હવે તો એ જાગી ગયા એટલે પથારીમાં માથે ઓઢેલું હોય ને એમ પણ ભજન થાય. એમ થાય ક્યારે? એ કક્ષાની એની ભૂમિકાની વાતો છે. એવા શરીરની જ્યારે એવી હાલત હોય ત્યારે પણ ભજન છોડવું નહીં. અને આ જે સંતો વાણી બોલવાવાળા છે એની છોડ્યું નથી. આ વાણી લખવાવાળા જે વાણી બનાવનાર માણસો બની જો થઈ ગયા ને એની એ વસ્તુ છેટ સુધી છોડી નથી. અને છેટ છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી એની સુરતા ડગી નથી. એ સુરતા નામ ભજન મારીએ તઈ કહ્યું કે અહીંયા જમ છે ને એ થાકીને વયા જાય. જખમાં એ જમદૂતા જમનું કંઈ કામ ના આવે. ક્યારે આવી કક્ષા થાય ત્યારે એ વિના નહીં હો, જમ ઉપાડી જાય તાત્કાલિક, વારો ના લાગે. એટલે આ ભૂમિકા એ ભૂગી ગયા. એ સંતોએ વાણી પછી કહી કે હવે તો ઈચ્છા અનુસાર મૃત્યુ પામો, ઈચ્છા અનુસાર જન્મો,
પછી એમે કહ્યું કે ના આવું ના જાવું ના ધરું ફેરવ તારા, મારા મનનું માયનું કરું. પણ એ કાંઈ કે ભૂમિકા ઉપર જે પૂગી ગયા હોય ત્યારે એ વાણી લખી છે. એટલે આપણે ભજનમાં રહેવાનું છે. ક્યાંય અવર વાણી હોય, ક્યાંય ઉલટી વાણી હોય, ક્યાંય ઊંચી વાણી હોય છે, ક્યાંય સગુણ વાણી હોય છે, પણ આપણે સમજીને એમાં હાલવાનું છે. અહીં જપ ને તપની તીરથની બધી વાતો આવી કે જપ કર, તપ કર, તીરથ કર, કોટી જગન કર, કાશીએ જઈને કરવત લ્યો ને તો મર્યા પછી મુક્તિ નથી. જીવતે જીવતા ભજન કરે એટલે એની મુક્તિ. એમ ભજન ઉપર સંતોએ ભાર મૂક્યો છે. એમાં આપણે બધાએ ભજન કોઈ વચ્ચેથી છોડી દીધું હોય એ જીવ માટેની વાત છે. આપણો તો બધા હસજો, આપણે છોડતા નથી. આપણે બધા બરાબર છે કે જે ન જ ભજન કરતા હોય એની વાત છે. એટલે સંતોની વાણી પાછી થોડી આકરી પણ હોય. ત્યાં મૂરખ પણ કહી દે, ત્યાં ગમાર પણ કહી દે. એ સંતોની વાણીમાં ક્યાંય ચાપખા પણ ના આવે. કે તિલક કરતા 53 ગયા, 53 વર્ષ કરતા આદિ સુધી ટીલા તાણ્યા હોય તો એ ટીલા તાણવાનો કોઈ અર્થ તો નથી રહેતો. પણ ત્યાં પરિભ્રમ બેઠો છે, ત્યાં આપણે ટીલું કરીએ છીએ. જ્યાં તિલક કરીએ છીએ, ગુરુ મહારાજ હોય, સંતો હોય, આપણા જે કંઈ પ્રસંગોપાત જે વસ્તુ થતી હોય ત્યાં આપણે જે બે આંખની વચ્ચે જેને સંતોએ ભમર ગુફા કહી, જેને ત્રિવેણીનો સંગમ કહ્યો, ત્યાં આપણે તિલક કરીએ છીએ. ત્યાં એ પરિભ્રમ બેઠા છે કે ગગન મંડળની ગોખમાં નરસુદા નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે રામ કવિ રણકાર. એટલે ત્યાં એ વસ્તુ છે એને જાગૃત કરવા માટે ત્યાં ટીલું કરીએ છીએ. બાકી ટીલું કરવાથી કોઈ મોક્ષ ગતિ પ્રાપ્ત ના થઈ જાય. કેટલી મારાઓ આપણે 1 કિલો 1 મારા ફેર લઈએ તો થોડાક રૂપિયામાં આવી જાય, પણ એમ મોક્ષ નહીં થવાય. જે આ ભજન આપ્યું છે ને એ ભજન કર્યા રાખવાનું છે. પછી આપણે ક્યાં આખો દિવસ બેસવાનું છે? ધંધો વ્યવસાય દુકાન જે કંઈ કરતા હોય એ કરતાં માયામાં રહીને માયામાં લિપ્ત ન થવાથી તમે માયામાં નથી. આ છોડી દેવાની, ત્યાગ કરવાની કંઈ વાત નથી. ત્યાગ અંદરથી આવે, બહાર ના. અને એ ત્યાગ છે વૈરાગ વિના પાછો ટકે પણ નહીં. કોઈ ત્યાગ લઈ લીધો હોય કે હવે આ ન ખાવ ને આ નહીં ખાવ ને આમ નહીં કરું, વૈરાગ વિના પાછો ત્યાગ ટકે હોય નથી. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ આ બધા સમન્વય હોય. એટલે આ જૂનામાં જૂની વસ્તુ, આ સત્ય વસ્તુ, આ અમર વસ્તુ, આને વચન કહ્યું છે. વચનથી વધે નહીં બીજું કાંઈ. આ વચનથી વિશેષ બીજું કાંઈ જગતની અંદર કોઈ એવી ક્રિયા નથી, આનાથી ઉચ્ચ કક્ષાની બીજી કોઈ ક્રિયા નથી કે બીજી ક્રિયા દ્વારા તમે કંઈ સાધન કરી શકો. આ થોડા ઘણા રીતિ સિદ્ધિ પ્રાપ્ત થાય એવા સાધનો હશે, પણ જેને મોક્ષ થવું હોય, ચોરાહીમાં જેને જવું નથી, કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા એમાં જેને નથી જવું, અને જેને નિર્વાણ પદને પામવું છે, મોક્ષ પદને પામવું છે, પાછું અહીંયા આવીને કામ કરવું છે. નરસિંહ મહેતાએ તો કહ્યું કે હરિના જન તો મુક્તિ ન માગે. કે મુક્તિ એ મારે જોતી નથી, પણ તમારા ચરણમાં કાયમ પ્રેમ, ગુરુના ચરણમાં કાયમ પ્રેમ ને કાયમ એની ભક્તિ રહે એવું માગી લીધું. એટલે આ તો સર્વસ્વ આવી ગયું. સર્વસ્વમાં બધું આવી ગયું. વારંવાર નરસિંહ મહેતાએ મનુષ્યના અવતારમાં આવી લીધા છે. એમ ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઉચ્ચ નીચ પેઢીએ ઉતરે આખીર સંતના સંત. આ ભગતનું જે બીજ રોકાણું એ પલટે નહીં. યુગ અનંત જાતા પણ ઉચ્ચ નીચ પેઢીની અંદર ઉતરી અને પાછા કામ કરવા માટે સંતો આવે છે. અને એ જે એના ખાતાના જે જીવ હોય એ પાછા ત્યાં એને મળી જાય, ભેરા થઈ જાય. એમ આપણે બધાએ આ વિભાગને સમજવો જોઈએ, આ વાણીને સમજવો જોઈએ. વાણી શું કહેવા માગે છે એ આપણે સમજપૂર્વક વાણીને સમજી લેવી. એમ સંતો કહે છે કે જૂનો ધર્મ લ્યો જાણી. હવે જૂનું કહેવું કે ને, જૂનું
કેવું કે ને કે જૂનું જે એને કહેવાય તે પછી બધું થયું હોય એ નવું. કોઈ બી તેના પછી જે થયું હોય એ નવું, અને એની વાતો કોઈ વિરલાએ જ જાણી છે. જૂનો ધર્મ લ્યો જાણી સંતોભાઈ, આ વાતો કોઈ વિરલાએ જાણી છે. આ પવન અને પાણીની યુક્તિથી આ માયાની રચના થઈ છે. એ માયા ન હોય તેથી પણ આ પુરુષ હોય છે. એને પુરુષ કહેવામાં આવે. પુરુષ છે એને ન માતા ન પિતા ન બંધુ ન સખા ન દાતા, એવા જે એને કોઈનો આધાર નથી લેવો પડતો, એવા નિરાધાર નિરંજન જેને કંઈ રંજન ભંજન નથી, એવાની વાત છે. એ જૂનો ધર્મ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા એ આમાં અટવાણા, કેમાં આ માયાના બંધનની અંદર અટવાણા. અટવાણાતા જ્યારે માતા અનસૂયા આવ્યા, કોઈને માઠું લાગી જાય કે બ્રહ્મા ને વિષ્ણુ તો અટવાણા, પણ શિવે અટવાઈ ગયા. આ તો ત્યાં ઘોડિયામ કોનું હતું? આ અટવાણા જ ને, એને માયા તો લાગી ને. ઈ માયાની અંદર બધા અટવાયેલા છે. એ સદગુરુ જેને સાચા મળ્યા એને આ માયા તરત સમજાણી કે આ માયા છે, આ નિત્ય છે, આ અનિત્ય છે, આ અનાત્મા છે, આ આત્મા છે, આ પરમાત્મા છે. આના જે ભેદ, જે આત્મ અનાત્માના ભેદ, જે ભેદ જાણી જાય ને એ સદગુરુ. અવતારોએ આવી ગુરુને સેવા એ કે તમે ના રહેજો અજાણી. અવતારે આવીને જો ગુરુને સેવવાની જરૂર પડતી હોય, રામકૃષ્ણ હોય, મચ્છ કચ્છ વરાહ નૃસિંહ કે વામન હોય, પરશુરામ હોય, 78,000 રામાવતાર લીધા હોય, ઋષિ મુનિઓ, ગાંધર્વો, સિદ્ધો, દેવી દેવતા, 9 લાખ લોબડિયારી, કે આદિ અનાદિ જે આદિ સુધી જે થયા હોય એ ગુરુના માધ્યમ વગર કોઈ આગળ આવ્યો એવો એક પણ વ્યક્તિ ન હોય. એક વ્યક્તિ ન મળે. આ સૃષ્ટિની રચના થઈ તેથી આજ દી સુધી ગુરુ વગરનો કોઈ માણસ, કોઈ દેવ, કોઈ દાનવ, યક્ષ, કિન્નર, ગાંધર્વ કોઈ આગળ આવ્યો નથી. એટલે કહ્યું કે અવતારોએ આવીને જો ગુરુને સેવા આવે તો તમે ના રહેજો જાણી. ભવાટીમાં ખૂબ ખૂબ ભટકા. આ ભવની આટીમાં આપણે જે અત્યારે માણસના અવતાર આવ્યો, આપણે એકથી કાગડા, કૂતરા, મીંદરા, બિલાડા 84 લાખમાં હશું. અને આ મોઘો મનુષ્યનો દેહ આપણે ભગવાનનું ભજન કરવા માટે, 84માંથી છૂટવા માટે, આ સદભજન કરવા માટે, આ શબ્દનું, આ વચનનું, આ સત્ય નામનું, આ ધર્મનું આપણે માતમ સમજી અને ગુરુ કરી અને જે આમાં ભજન કરે ને એની વાત છે. એટલે આપણે ભગવાને આ મનુષ્યનો અવતાર જે આપ્યો છે એ છૂટવા માટે આપ્યો છે. બધાને બંધીવાન બધા છે. કોઈ પક્ષી પારેલ છે, કોઈ પશુઓ પણ પારેલા છે, ગાય, ભેંસ, બળદ વગેરે. બધા 8 ફૂટના આછોડામાં એમને વર લે છે. જ્યારે નાખીએ ત્યારે ખાય છે, પાણી જ્યારે પાઈએ ત્યારે પીએ છે. આપણે તો આમાં ચા પાણીની અળેરાટી છે. ખાવા પીવા બીજું ત્રીજું સ્વતંત્ર હવાલો, બોલીએ, ઉઠીએ, ખાઈએ, પીએ. આવો સ્વતંત્ર એક જ 84 લાખ યોનિમાં એક જ પ્રાણી એવું છે કે મોઘો મનુષ્યનો દેહ. મોઘો મનુષ્યનો દેહ, એમાં દેવતાઓને પણ અહીંયા આવવાની ઈચ્છા થાય કે મનુષ્ય થઈ જાય, મનુષ્ય થઈને જીવી. આમાં બધું છે, ભોગ છે, યોગ છે, ભજન છે, પણ હરખી રીતે જે રહી જાય એના માટે. બાકી તો પાછી 84 સામે ઊભી છે. એ 84માં ન પડીએ અને સત્ભજન કરી, આ નામ વચન લઈ અને ગુરુ ઉપર નિષ્ઠા રાખી, વચન ઉપર નિષ્ઠા રાખી, જેને જેને ભજન કર્યું એ તરી ગયા. અને જેને ગુરુ કરવા છતાં પણ જેને ભજન નથી કીધું એને ડબલ 84 પણ લાગી છે. એ ડબલ 84 અને હાવ અજ્ઞાનીને સિંગલ 84 છે. આ સમજ્યા પછી વચ્ચેથી જે મૂકી દે ડબલ 84 પણ છે. સમજ્યા જેવું છે, સમજીને બધું કરવા જેવું છે. ગુરુ કરવાથી હાવ કંઈ મહેનત વગર તો એમ નથી મેળાવે. એમાં ઓયણીમાં
દાંતી હોય, રાપ હોય, ડાટા હોય, બધું હોય, એમાં બી ન હોય તો ઉગે નહીં. એમ આ વસ્તુ એવી છે, ખેતર ભલે હાવ રાપોડી હોય, વરસાદે વરસી ગયો હોય, પણ જેને બી એમાં ન નાખ્યું હોય ને એનો ઉગાવો ન થાય. એટલે આપણે ઉગાવો થાય એવું કરવાનું છે, આવ સંખ્યાય કરવાની નથી. એટલે આ ગામની પાછી વાત કે આ ચોરડપટ્ટીની વાત નથી થતી, પણ આમાં આ અમુક સમજીનો બધાય પાછા એમાં ભેરાય ન હોય અને હોય એવું છે. અને એમાં અમે એનાથી બાદ નથી, અમે દિલીપભાઈ બધા એમાં અમે એ બેને બાદ કરવા જેવું નથી પાછું, બધા એમાં છે. પણ આમાં જેની ભજન કરી લીધું, જે ગુરુ મહારાજની રેણીમાં રહ્યા એના માટેની વાત છે. બધા ગુરુ મહારાજે આદેશ કર્યો એટલે એને નામ વચન આપવાનું, રેણીમાં રહેવાનું કહ્યું છે. એટલે ભજન તો અમારે તો વધારે કરવું પડે, બહુ જ વધારે કરવું પડે. ઘણું બધું ભજન અમારે વધારે કરવું પડે. એટલે આમાં જેને શબ્દ મળ્યો છે એ ભજન બંધ વચ્ચેથી જેને કરી દીધું એ પાછું ચાલુ કરી દે, અને ઓછું કરતા એ વધારે કરે એ એનાથી વધારે કરે. આ 4-5 વાણી શીખીને રાગડા કર્યા જેવું નથી. અને પાછું આમાં બહુ દુઃખ લગાડવા જેવું નથી. કોઈ સંતો જે કંઈ કહે ને ચાપખા મારે, આમાં ભજા ભગતે ચાપખા માર્યા કે તિલક કરતા તારા 53 ગયા, જપમાળાના નાકા ટૂટ્યા, કથા સુણી ફૂટ્યા કાન. કથામાં 7 દિવસ બેઠા રહી, હલાવ્યા જ રાખે, મૂળ હલાવ્યા જ રાખે. હાચું વ્યાસજી હાચું, પણ આમાં ખોટું તું સમજીને બેઠો, એનું કેમ કરવું? વ્યાસજી તો બરાબર એવું છે. એટલે ચાપખા તો બહુ મળ્યા, ભજા ભક્તે અતિશય ચાપખા મળ્યા. એની ચાપખા વાણી હતી, પણ પાછું નામ પોતાનું, પોતાના ચાપખા પાછા પોતે કહે. અખાએ એમ ચાપખા માર્યા તો એમાં કે અખા, છેલ્લે અખા પોતાનું નામ ઉપર, બીજાને કોઈનું નામ ના આપ્યું. અને સંતોની વાણી કેવી હોય? જનરલ હોય, વ્યક્તિગત ના હોય, જનરલ બધાને લાગુ પડે. જે વાણી બનાવતો હોય એને, ગાતો હોય એને, તબલા વગાડતો હોય એને, બધે જનરલને લાગુ પડે. એકને વ્યક્તિગત નથી આ વસ્તુ, આ જનરલ છે. આ યુગ પહેલાનો ધર્મ છે. બ્રહ્મા વિષ્ણુ આમાં અટવાણા, એટલે એમાં અટવાવું નહીં. ભવાટીમાં ખૂબ ભટક્યા, હવે ના રહેજો અજાણી, જ્યાંથી સમજ્યા ત્યાંથી અજાણમાં ન રહેવું. સાહેબ સુખદેવજીને ગુરુ શંભુરામ મળતા આતમની થઈ ઓળખાણ. હવે આ બધા સંતોએ ગુરુને માધ્યમ બનાવી, ગુરુને આગળ રાખી અને વાણીઓ બનાવી અને ગુરુના છત્રછાયામાં, ગુરુની આજ્ઞામાં કાયમ આયલા. એટલે એવી રીતે જેને ગુરુ ઉપર નિષ્ઠા હોય ને પાછું એને પછી બહુ વાંધો નહીં આવે. સત્ય ગુરુ મહારાજ.